માં શક્તિ, માં ખોડિયાર। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, પરસોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો તમને લોકો બધાને ખબર જ છે કે હાલ ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો છે જાતિ નાતિ લઈને। પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અપશબ્દ બોલતા ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરી પડ્યા છે અને સાથે સાથે ઘણા બધા લોકો આવેદનપત્રો આપી રહ્યા છે। આવેદનપત્રમાં એવું લખી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, નહીંતર અમારા ગામમાં ભાજપના કાર્યકર્તા એક પણ પ્રવેશ નહીં કરી શકે એવા પોસ્ટરો લાગી રહ્યા છે। સાથે સાથે ઘણા લોકો રોડ પર ઉતરી ગયા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરો, એવું બધું નારાઓ લાગી રહ્યા છે। દરેક જગ્યા પર, દરેક તાલુકા, ગામડા, સિટીમાં દરેક જગ્યા પર એમના નારા લાગી રહ્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાના જે ટિકિટ છે એની રદ કરો અને સાથે સાથે એમને રદ કરીને એમને સજા આપો, એવું પણ જે ક્ષત્રિય સમાજ દ્વારા બોલવામાં આવે છે અને મહિલા પણ ખૂબ એમની વિરુદ્ધ કરી રહી છે। સાથે સાથે આ વિરુદ્ધમાં કેટલીક મહિલા પણ એમને બીમાર થઈ ગઈ છે, યાની કે ખાવા પીવાનું પણ છોડી દીધું છે અને ઘણા બધા લોકો એને કહી રહ્યા છે કે આ ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમારા ગામમાં એક પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પ્રવેશ નહીં કરવામાં આવે એવા પોસ્ટરો પણ લાગી રહ્યા છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો, તમને બધા લોકોને ખબર છે મિત્રો કે હાલ જો 2024ની ચૂંટણી આવતી હોય ત્યારે ઘણા બધા લોકો, નેતાઓ પોતપોતાની પાર્ટીઓ જીતવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ઈમાનદારી મહેનત કરી રહ્યા છે। ત્યારે પરસોત્તમ રૂપાલા અપશબ્દ બોલતા ક્ષત્રિય સમાજ જાગી ગયો, યાની કે એમનું વિરુદ્ધ નિમિત્તે ખૂબ રેલીઓ કરવામાં આવે છે કે ભાઈ એમને સજા આપો અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એવા પણ નારા લાગી રહ્યા છે। મિત્રો, આને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। મિત્રો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણે ગુજરાતના, ભારતના સૌથી મોટા સમાચાર આ ચેનલ પર હું પ્રોવાઈડ કરતો, કેમ કે મિત્રો આપણા કેટલાક વિડીયો એવા છે કે ભાઈ ઘણા બધા લોકો કહે છે કે શૈલેષભાઈ તમારા વિડીયો અમુક સત્ય નથી, પણ મિત્રો આપણા જે વિડીયો છે એ બધા હકીકત જ વિડીયો બનતા હોય છે। મિત્રો, અમે આગળ જાણકારી લઈને જ આપણી યુટ્યુબ ચેનલ પર અમે વિડીયો અપલોડ કરતા હોય, બાકી એક પણ વિડીયો અમારો ફેક ના હોય છે। મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો, કેમ કે પરસોત્તમ રૂપાલાનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે અને ઘણા લોકો ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રો આપી રહ્યા છે। મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારી આ જાણકારી તમને કેવી લાગી। આ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું સરસ મજાની એક જાણકારી, મસ્ત મજાની સમાચાર સાથે। જય હિન્દ, જય ભારત।